જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આપણે આગલા પાર્ટમાં જોયું હતું કે કૌશલે ડ્રાયફ્રૂટ વાળો ખજૂર પાક લઈ લીધો હતો અને આપણે આગળ વધતા હતા. તો એ જ વિડીયોમાં આપણે આગળ વધતા કૌશલ રતલામી સેવ અને આલુ સેવમાંથી ગમે એક ચૂઝ કરીને આલુ સેવ આપણે લઈ લીધી છે અને પ્લસ આપણે દાળિયા પણ લઈ લીધા છે કારણ કે કૌશલને બહુ ભાવે. આપણે પહોંચી ગયા છીએ પડીકા વિભાગમાં, જે બધાનો ફેવરિટ હોય. એમાં મારો તો ખાસ, કારણ કે આપણને કુરકુરે ને એવું બહુ ભાવે, જેથી કરીને આપણે આટીવાળા કુરકુરે અને તીખા કુરકુરે આપણે લઈ લીધા છે. પછી આપણે પલ્પી લેવી હતી પણ આપણે ફેન્ટા લઈ લીધેલી હતી એટલે પલ્પી ના લીધી. कौन है ये लोग? कहां से आते हैं? પછી આપણે લઈ લીધું છે એક પડીકું, જેનું નામ આપણને પોતાને જ નથી ખબર, ખાવામાં ટેસ્ટી છે એટલું ખબર છે. પછી આપણે લઈ લીધો એક ગ્રીન ચટણી કુરકુરે લઈ લીધા અને 2 પોપકોર્ન કુરકુરે લઈ લીધા, એક મેજિક મસાલા મસ્તી પણ લઈ લીધી. પછી નજર પડી ગુલાબજાંબુ અને રસગુલ્લાના કોમ્બો પેક ઉપર, જેમાં બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર હતી, તો એ પણ લઈ લીધું. કૌશલ કે ચોકલેટ તો લેવી જ છે એટલે ચોકલેટ અને લચ્છી પણ લઈ લીધી છે. પછી વારો આવ્યો બિલ બનાવવાનો, કારણ કે પેમેન્ટ તો કરવું પડે, આટલી બધી વસ્તુ લીધી છે તો જેબ ખાલી કરની પડેગી ના. આ જો આપણે બધી વસ્તુનું પેમેન્ટ થઈ ગયું છે, જેબ ખાલી હો ગઈ. હવે આપણે આ બધી વસ્તુ ભરાઈ જાય એટલી વાર છે. જો આ બધી વસ્તુ ભરાઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ બારોબાર. અહીંયા જો બધું ચેકિંગ કરાવીને અને આપણે પહોંચી ગયા બહાર. આપણે આવ્યા ને ત્યારે તો એકચ્યુઅલીમાં હતું અંજવાળું દિવસ હતો અને અત્યારે પડી ગઈ સાંજ. હાવ અંધારું ઘોર થઈ ગયું છે, બરાબર. આપણે કૌશલની રાહ જોઈને બેઠા છીએ કે કૌશલ ક્યારે આવે. આ કૌશલ આવી ગયા અને આપણે આ થેલામાં સમારવાનું હતું પણ એ થેલામાં તો સમાય નહીં એટલે બીજો થેલો ભરી લીધો છે. તો મિત્રો, અમારી શોપિંગ તમને કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી દેજો. બાય બાય.